તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના નવા તાજા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ભાઈ કેમ છો બધા, મજામાં ને? હવે ભાઈ તમે થંબનેલ જોઈ લીધું, તમે વિચારતા હે કે આ શું હે બધું. એમાં એવું છે ભાઈ, મારે છે ને ભાઈ કાંક દુકાન કરવી છે. તો હું તમારા બધા પાસે છે ને શું કહેવાય સલાહ લઉં કે કેવાની દુકાન કરાય આપણે. ક્રિએટર ઓલા જેવું, ક્રિએટર શું કપડાની દુકાન કરીએ તો જ સમાજ સ્વીકારશે અને એને દુકાન કરવી જ જોઈએ તો જ એ આગળ આવશે. બરાબર, આ ટીટ થાય ને મન ન મેળવે. ગાડી છે ને જરા જરી ટીવી લઈ લો, હવે ટીટ અવાજ નહીં આવે, કેમ કે અહીંયા છે ને ભાઈ દોરીઓ છે જરો અમને છે ને નડતા હોય ને ગમે એ વસ્તુ એટલે અમે એને સાઈડમાં કરી નાખીએ. નડવા ન દે એટલે એ ટેન્શન નહીં લેવાનું. આપણા ભેગો જયસુખભાઈ છે, હજી આવે છે એક બે જણા, અને અમે દુકાનનું બધું છે ને ફર્નિચરનું બધું ગોતવા નીકળે, એટલે કે નક્કી કરવા નીકળે. બોર્ડનું તો ભાઈ આપણે નક્કી કરી નાખ્યું, અને તમે બધા કમેન્ટ કરો ને પછી હું તમને જાહેર કરું કે આપણે કહેવાની દુકાન કરીએ છીએ. દુકાન તો ફાઇનલ જ છે કરવાની, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કેમ કે પબ્લિક की डिमांड थी तो भाव को आना पड़ा. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी કમિંગ સોન. તમે બધા ખાલી કમેન્ટ કરી નાખો કહેવાની દુકાન છે કે કહેવાની કરવી જોઈએ અને કહેવાની થવાની છે. બાકી કરો અમને તો ખબર જ છે બધાને, પણ અમને જેટલાને ખબર છે ને એમાંથી લગભગ કોઈ નહીં ફૂટે, મને એવું લાગે છે. નહીં ફૂટે એટલે નહીં ફૂટે, વાંધો નહીં ભાઈ. કમિંગ સોનમાં રહેજો, અને તમને યાર જણાવી તો દઈએ જ હું, એવું કાંઈ નથી કે તમારેથી છુપાવીને રાખે. તમને તો યાર કેવું પડે ને કે તમે, કેમ કે બધાના સપોર્ટથી તો આપણે બધું થાય છે, અને કોઈ એકના સપોર્ટથી કંઈ થાય નહીં. તમારા બધાનો સાથ સહકાર છે ને એટલે જ આપણે નવું પગલું ભરીએ છીએ, અને નવું પગલું ભર્યા પછી મને ખબર જ છે કે તમે બધા સપોર્ટ કરશો અને આવશો મારી દુકાને. અને આપણે સુરતમાં જ કરવાની છે, અને એ પણ આપણે માતાવાડી. વાંધો નહીં, તો અત્યારે વરસાદ ચાલુ છે, અમે આગળ જઈએ પછી તમને જણાવીએ ભાઈ. તો ભાઈ અમે ગમે ના જતા હોય ને એટલે અમારો અડધો ટાઈમ તો ટ્રાફિકમાં જ વયો જાય, કેમ કે સુરતમાં ટ્રાફિક કોઈ દી પૂરી જ નથી થતી. એ તો ખરી, અમે બધા હલવાના છે. કાઢો મને કાઢો, બની ગયું કાઢો મને કાઢો, ક્યાં હલવાણું બાવરીએ હલવાણ્યો. બીજું કઈ ને ગટર ખુલ્લી છે ને એકાદું ટાયર હલવાઈ જાય ને જો તો. ટ્રાફિક તો જો તમે ડટ્ટો તો જો બધી કોર ચારે કોર. આ આપણું ઇમેજ છે સુરતનું, જોતા અહીં પાણી ભરાણું જ થી. અને અમે જઈએ છીએ કામરેજ સાઈડ. હવે અહીં સીએનજી પુરાવો હતો ને તો અમે યુ ટર્ન લઈને અમે અમારી હાથે અમે શું કહેવાય માથામાં કવાડું મેરું, નગર અમે આમથી વયા ગયા તો અત્યારે કામરેજ હોત. હે માં શક્તિ દેના, અમારે કોઈ ઠેકાણું જ ન હોય. એમ જાતા હતા સિટીમાં, નીકળે અહીંયા નેરવાળા રોડે સીએનજી પુરાવા, હવે અહીંથી જઈએ કામરેજ. શું કરવું આમાં? તો ભાઈ જો ગણપતિ દાદાને લઈને જાય, દેખાય આપણા ભોળાનાથના છોકરા ગણપતિ દાદા. વરસાદ જો ભાઈ પાછો ચાલુ થઈ ગયો. હવે અમે અહીંથી ક્યાં રોડે ખબર, અમે સિટીમાં જતા હતા નેરવાળા રોડે ચડી ગયા. આવું છે, બોલો શું કરવું. હવે અમે કામરેજ જઈએ, કેમ કે બધું શેડ્યુલ વિખાઈ ગયું. હવે કેમ કે શું કરવું ને શું કંઈ નહીં. ટ્રાફિક છે ને ભાઈ કંઈ અક્કલ કામ નથી. ત્યાં આગળ અમને 1 કલાક અમને નીકળવા ન દે, બોલો આવું છે. ગણપતિ બાપા હવે ટૂંક સમયમાં કમિંગ સૂન આવે છે એ પણ, એટલે જો બધા લઈને જાય નવા. હો ભાઈ અત્યારે અમે રખડતા કામરેજ પૂગી ગયા, અને કામરેજથી પાછી વરાસા બાજુ ગાડી જાય છે. હવે અહીંથી આગળ અમે અહીં 1-2 દુકાને બધું જોયું પણ કાંઈ ફિક્સ ન કર્યું. અને આજ પછી અલંગમાં બોલતી નહીં આવતા મિત્રો તમે. હા, અલંગનો માલ અહીં કી ભણી ગઈ. અમે કહીશું મેં પરફેક્ટ અલંગનો આવે છે કે નહીં, કે અહીંનું આવે ત્યાંનું. અને ભાવ લાકડા જેવો, ચંદનનું લાકડું આવે ને એના જેવું. હવે જોઈએ હવે પાછા બીજે ક્યાં જાય. આ જો ભાઈ હાલે કાવડ લઈને જાય છે. મહાદેવના ભક્તો બધા. મહાદેવને કયા મંદિરે જતા હોય? આપણે જીતનાથ. હા, બધા અહીંયાથી હવે બહુ આવશે શ્રાવણ મહિનો. શ્રાવણ ચાલુ થઈ ગયો? હા નહીં, હમણાં થાય. આપણે દુકાનનું ઓપનિંગ કરવાનું થાય. રવિવાર છે ને, કાલ સોમવાર ના પૂગે ને. આખો વરસાદ નથી ભાઈ. ઓલી બાજુ વરાસામાં કોને ખબર બંધ જ નથી થતો વરસાદ. 3-4 દિવસથી સખત ગજબનો વરસાદ આવે ભાઈ. વરસ આવે બાપ ચાચા દીના ભાઈ. હા, એ તો સારું ને ભાઈ વરસાદ નહીં. ગરમી અમારે એવી જ થઈ ને મારું ભાઈ. વરસાદ થવો જ જોઈએ. વરસાદ ભલે આવે
વીજળી કડાકા ન થવા જોઈએ, અમારી ફાટતી થોડી ફટ્ટી ભાઈ. આંબાલાલ કાકાને કોઈક ફોન કરો એને કે સુરતમાં કાંક પૂર આવે ને એવી આગાહી દઉં એમ કે. વરસાદ આવો પૂર આવી જવું જોઈએ, કેમ કે આ યાર આ ટ્રાફિક જ કોઈ દી પૂરી નથી થતી. તમે કાંઈથી કાંઈ રવિવારના દિવસે તમે કાંઈથી કાંઈ જાય આંબાલાલ કાકા ફોન કરી છોકરા ફોન કરતી ટ્રાફિક નું કઈક કરાવો ને યાર, તમે વરસાદની આગાહી આપો તો સુરતમાં કઈક ટ્રાફિક નું કરાવો. કારણ કે આ 4 વ્હીલ ડૂબે ને એટલું પાણી ગમે એના ભરાઈ ત્યાં જવું પછી જોઈએ. અમે ડૂબી ગયા છો એટલે તરિયા 60 ખાવ પાટલો સા એટલે બધા છે ને અમારી હસવાઈ જાય બધી કોર ચારેય બાજુ આમ ડટ્ટા જામ કહે છે, જામ જ હોય હો. જોજો તો ભાઈ રખડતા અમારો થોડોક ટાઈમ બચ્યો ને એટલે અમે છે ને અહીંયા કાંક આવી ગયા છે. આ તો તમને જગ્યા ખબર જ હોય. તો મેં કીધું અહીંયા 1-2 રીલ શૂટ કરતા જાય, પછી મેં કીધું હવે આપણે અહીંયા આવવાનો ટાઈમ નહીં મળે. વાંધો નહીં કે હાલો ગાડી તો છે ભરાઈ ગઈ છે હવે. અને આ જો આ ડિઝાઇન પેડવી કેમ છે, બાકી એક નંબર લાગે. તમે અમારી ગાડીની વેલ્યુ ઘટાડો એમ ને. વાંધો નહીં ભાઈ, અગડી અહીંયા હેવાણું કરીએ. તો ભાઈ ફાઇનલી ઘરે આવી ગયો અને એને કપડાં ચેન્જ કરીને કે ખાલી છે અમારું નાઇટ પેન્ટ. હવે આગળ નીચે જાઉં અને દુકાન છે ને આપણે અહીં ઘરની બાજુમાં જ છે. લાડી બતાવો આ લે તમે ટાટા દઈ દે. એટલે એ કે મને તો બતાવી ગઈ. પછી અમારી વિશ્વાબેન છે ને અહીંયા વિશ્વાનો છે ને એટલી સ્પેશિયલ મસ્ત વ્લોગ બનાવવાનો છે, એમાં હું તમને દેખાડા જોઈશ. તો ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું બીજા દિવસમાં. બીજો દિવસ ઉગી ગયો છે ભાઈ મસ્ત મજાનો. ને આજે તો ભાઈ ફૂલ તડકો આવ્યો ભાઈ, નકર તો યાર 2 3 દિવસ સખત વરસાદ વરસે છે. અને આ રોડ છે ને માતાવાડીમાંથી આવે, પછી આ રોડ જરો એ લાભેશ્વરથી આવે, અને વચ્ચે છે ને જરી અહીંયા આપણી દુકાન આવે છે. અત્યારે છે ને ભાઈ આમાં કંઈક લાકડાનું કામ હાલે એટલે તમે નક્કી કરી લો. આ જો લાભેશ્વરથી હામોથી આવે, આ હામું માતાવાડી જરૂર. હવે તમે વિચાર કરો કેવાની હવે કમેન્ટ કરો તો ફટાફટ. मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. તો મિત્રો અત્યારે હાંસ પડી ગઈ અને મોટા વરાસા છે ભાઈ. અહીંનો વ્યૂ ચેક કરો ખાલી, આમ જોતો ખરો લાઇટિંગ બધી. અમે ત્રણેય છે ને ભાઈ શોપિંગ કરવા નીકળ્યા. કેવાની શોપિંગ કરવા નીકળ્યા છે કમેન્ટ કરો હાલો. મોટા વરાસામાં તો બધું મળે. હવે એ તમને ભાઈ નેક્સ્ટ વ્લોગમાં તમને ફૂલ અપડેટ સાથે આવી જાય. બાકી તમે કમેન્ટ તો કરો, મજા આવશે આપણે. બાકી કાંઈ ઘટે તો પવન છે એક નંબર ટાટો. હા આગળ બોટ વાળું એક લોકેશન આવશે મસ્ત, અહીંથી વીઆઈપી સર્કલ આવી જાય. અત્યારે આપણે ભીગ્યા છીએ આવડા રંગોળી ચોક કહેવાય, કેવું કહેવાય? યાર મારું વીઆર મોલ. વાંધો નહીં ભાઈ.